चैचितं स्थगितभानुकरप्रतापं मुक्ताफलप्रकरजालविविधशोभं प्रख्यापयत्रिजगतः परमेश्वरत्वम्। महादेव्याः कुक्षिरत्नं सब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। વૈરાગ્યની વાત ચાલે છે કે વૈરાગ્ય કેવું હોવું જોઈએ. તો એક કવિની વાત સેજે અહીંયા હાથ લાગી ગઈ છે, તો એની વાત પહેલાં કરી અને પછી આપણે આગળ ચલાવીએ. આ ફૂલ ખીલે છે ને, એમાં પહેલાં કલી આવે. પહેલાં કળી આવે ને, અને કળી હંમેશા ફૂલની પ્રતીક્ષા કરતી રહે. અને સવારના વહેલી સવારે ઝાકળની રાહ જુએ કે જેવું ઝાકળનું બિંદુ પડે કળી ઉપર, તો એને અહીંયા કવિએ ઉપમા આપી છે કે એ ફૂલના વિરહમાં આંસુ સારે છે. ખ્યાલ આવ્યો કે નહીં કોઈને? એને ફૂલનો વિરહ લાગ્યો છે, એટલે ઝાકળ દ્વારા બે બિંદુ લઈને એ નીતરે છે. એટલે કવિને એમ થયું કે આ એનું રુદન છે, ફૂલના વિરહનું રુદન છે. આવું વૈરાગ્ય વિરહના સમયે જ એની ઉત્પત્તિ હોય છે. અને આવું વિરહ સંસારના પદાર્થો પ્રત્યે તો સંસારીઓને રહ્યા જ કરે છે, એમાં કાંઈ નવીનતા નથી. પણ આ નવીન છે કે જ્યારે જ્ઞાનીઓ પ્રત્યેનો વિરહ જીવને જ્યારે અસહ્ય થઈ જાય,
અસહ્ય થઈ જાય, એટલે સહન ન થઈ શકે એવી સ્થિતિ સર્જન થાય, ત્યારે એનું નામ શાસ્ત્રોમાં વિદ્વતાને પામેલા જ્ઞાનીઓ કે પછી પંડિતો હોય તો એને અહીંયા વૈરાગ્ય નામ આપવામાં આવ્યું છે. આ વૈરાગ્ય છે. અને આવા વૈરાગ્યની ઉત્પત્તિ વિરહની વેદનાથી, અને એ પણ ખાસ જ્ઞાનીઓ પ્રત્યેનો વિરહ, એની જે વેદના એમાંથી જન્મ થાય છે. તો આ જે વેદના છે એ પોતાના આત્માને વેદક સ્વરૂપ જે કરી જાણે, માત્ર વિરહની વેદના ભોગવે એમ નહીં, પણ વેદક આત્માનું જે ગુણ છે એને પોતાના હૃદયની સાથે જ્યારે વેદકપણે લઈ શકે, એને સત્ય વૈરાગ્ય છે. અને એ જીવ 2-4 ભવની અંદર મુક્તિને પામે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. વેશ બદલે એ તો પછી ક્રિયા થશે, કયા પક્ષમાં લેશે એ તો ખરેખર સંપ્રદાયની વાત હશે. કેવા પ્રકારનું તપ કરશે એ તો શરીરની શક્તિનું પ્રમાણ હશે. કેવા શાસ્ત્રના પ્રવચનો કરશે એ તો બુદ્ધિનો વિષય હશે. કેટલું ધ્યાન ધરશે એ ચિત્ત ચૈતન્યનો વિષય હશે. પણ પોતાનો વિષય તો એક જ છે કે વેદક આત્માને અનુભવ કરવું છે. એ એના જીવનમાં એક ખરેખર જોવા જઈએ તો ધ્યેય બંધાણું છે. ધ્યેય, અને એ ધ્યેયથી જે કંઈ પણ પ્રવર્તશે તે જ્ઞેયમાં જશે, અને જ્ઞેયને અનુસરતો જે વેપાર તે આત્મલક્ષી હશે. આ વૈરાગ્ય છે. વેશ બદલે વૈરાગ્ય હોતું નથી. આપણી વૈરાગ્યની વાત ચાલે છે. 506 નંબરમાં પત્રમાં પણ ચાલી, અને આ પણ પત્ર જે છે 254 એ આખો વૈરાગ્યને અનુસરનારું છે. તો શું કહે છે કે જે પ્રતીક્ષા કરે છે, એ કડી જેની પ્રતીક્ષા કરે છે ઝાકળની, કારણ કે પોતાની પાસે તો કોઈ બિંદુ આવી શકે એવી શક્તિ નથી. કડી પાસે વિરહ જરૂર છે, પણ જગતને બતાડવા માટે તો એને ઉધારી ઝાકળ પાસેથી લેવી પડશે. એનો એને ખેદ પણ નથી, કેમ કે પોતે તો વિરહ વેદે છે. એ વિરહ કોઈને બતાવવું નથી, પણ લોકો સમજે એટલા માટે બસ એ આશા રાખીને બેઠી છે કે ઝાકળના 2 બિંદુ મારા પર પડે તો કોઈક એવા કવિઓ મારું જીવન આને અનુસરીને શબ્દોમાં ઉતારે, બસ, કે જેથી લોકોનું કલ્યાણ આ વાતને લઈ અને જો થવાનું હોય તો આવા વિરહની ઝંખના નિરંતર રહ્યા કરે એવું શાયદ બની શકે. કેમ કે વિરહની વેદના વિના વૈરાગ્ય હોતો નથી. ખ્યાલ રાખો પ્રભુ. અને અત્યારે લેવાતી દીક્ષાઓની અંદર ક્યાં વિરહ દેખાતો તો આપણી વાત ચાલે છે આ વિરહ સંબંધીની. તો 254 વચનામૃતમાં પહેલા જોઈશું, પછી આગળ ચાલવાનું હશે તો ચાલશું. જી કવિતા હા, કે આજે હમણાં વાત કરી કલીની ને ઓલી કવિતા. કવિતા તો નથી આવા, ખાલી એનો સાર કયો છે. કવિની કવિતા નથી, પણ એનો સાર જ એણે લઈ લીધો છે. અને કદાચ મને એમ લાગે છે કે કવિતા હશે બી નહીં, એની કવિતા નહીં હોય, એ સીધો સાર ઉતારી દીધો હશે.
તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી. પત્ર તો આગળ ચલાવીએ, અહીંયા અટક્યું પડ્યું છે. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્ર જણાવવું નથી, પણ માત્ર મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. માણસ જ્યાં સુધી પોતાના દોષ છુપાવે છે ત્યાં સુધી વિતરાગ માર્ગની અંદર શ્રાવકપણું આવવું મહાકઠિન છે. નક્કી થઈ ગયું આનાથી. ભલે કદાચ બહારની કોઈ ક્રિયાથી લોકો એને શ્રાવક માને, શ્રાવક કહો મુમુક્ષુ કહો, કારણ કે શ્રાવકને પંચમ ગુણસ્થાનક હોય છે અને મુમુક્ષુને પંચમ ગુણસ્થાનક પ્રગટવાની તૈયારી હોય છે. ફરક માત્ર એટલો જ છે. એટલે અહીંયા કહે છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. એટલે અપક્ષ એટલે પોતાનું ખરેખર દોષનું જે પ્રકાર છે એમાં બિલકુલ જેવો દોષ દેખાય તેવો ગુરુ પાસે મૂકી દેવો જોઈએ. શબ્દે શબ્દ અને દોષનું એક એક ખૂણો, કોઈ એમાં એક અંશ પણ દોષ છુપાવે એને અહીંયા મુમુક્ષુપણું હોય નહીં. અને જો મુમુક્ષુપણું નથી તો શાંતિભાઈ અહીંયા જ્ઞાનીઓ એમ કહે છે કે એને ગુરુ નથી. માનતો હોય 12માં પણ એને ગુરુ નથી. એટલા માટે નથી કહેવામાં આવ્યું છે કે ગુરુ છે ખરા, 12માં કદાચ પોતે માનતો હોય પણ એના અંતરમાં ગુરુનું સ્થાન એણે પોતે જ ઉખેડીને ફેંકી દીધું છે. કેમ કે દોષનું વિરેચન તો નથી કરી શકતો, પણ દોષની વાત પણ ગુરુને કરી શકતો નથી. એટલે એના જીવનમાં ગુરુ પણ છે. આપણે પ્રભુ વિચારવું, આપણે એવા દોષ કરતા તો નથી અને કરી અને પછી પરમ કૃપાળુ દેવ કે બીજા જે કોઈ પ્રત્યક્ષ હોય એની આગળ આપણે જો રજૂ નથી કરી શકતા અને જ્યારે હોય છે ત્યારે માયા નથી કરી શકતા, આવો પ્રકાર જ્યારે આપણા જ્ઞાનમાં હોય ત્યારે સાચા વિતરાગ માર્ગના આપણે અનુયાયી કહેવાઈએ. ત્યાં સુધી વિતરાગ વાણી પણ શ્રવણ કરવાને આપણે યોગ્ય નથી. એટલે કહે છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ, મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ ક્યાંથી આવશે? મુમુક્ષુતા કોઈ બહારની ક્રિયાથી એનો જન્મ નથી. તમે ભક્તિ કરતા હો 3 કલાક 4 કલાક, સામાયિક પ્રતિક્રમણ પૌષધ કરતા હો, ધ્યાનમાં બેસતા હો, એ મુમુક્ષુતા કંઈ ભીતરના લક્ષણ નથી, એ તો બહિરંગ લક્ષણ છે. અને એનાથી જે મુમુક્ષુતા કહેવામાં આવે છે એ અહીંયા કૃપાળુ દેવ કહેતા નથી. અહીંયા તો સીધી વાત છે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાત, જેવું પોતાનું દોષ હોય તેવું કહી દેવું, એનું નામ મુમુક્ષુતા છે. કોઈ બહાર ક્રિયા કરતા હોય એને અહીંયા શ્રાવક કહી દેવું, એમ અહીંયા મુમુક્ષુ કહી દેવું એ યોગ્ય નથી. કેમ કે ઉપર જ પહેલું લઈ લીધું કૃપાળુ દેવે પહેલા પ્રકૃતિના વિસ્તારથી. પ્રકૃતિનો વિસ્તાર ક્યાં થાય છે? પર્યાયમાં, એની પ્રત્યેક અવસ્થામાં. પોતાની પ્રકૃતિનો પ્રત્યેક અંશ પર્યાયમાં દેખાઈ જાય છે. પોતાને તો દેખાય જ છે, ત્યારે તે દોષ ટાળી શકે જો એને ટાળવા હોય તો, અને કદાચ દોષ ટાળવામાં પોતે અસમર્થ હોય તો પછી ગુરુના શરણે જઈને એ દોષ ટાળવાનો એને ખરેખર પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા કહે છે કે પ્રકૃતિના વિસ્તારથી
અને એનો વિસ્તાર ઘણો મોટો છે. કદાચ અમને એમ લાગે છે કે આત્માના વિસ્તારથી પણ પ્રકૃતિનો વિસ્તાર ક્યારેક ક્યારેક મોટો થઈ જતો હશે. કૃપાળુદેવે આગળ વ્યાખ્યાન સારમાં કીધું છે કે જ્ઞેયને વિશેષ જાણવાથી જ્ઞાન સમ્યક્ત્વને કદાચ ધારણ કરી પણ શકે. જેટલો જ્ઞેય મોટો તેટલું જ્ઞાન પણ મોટું હોવું જોઈએ. એનાથી જ્ઞાનનો વિસ્તાર વધી જવો જોઈએ. જ્ઞેય તો મોટું છે જ. જણાવવાનો વિષય તો મારો કેટલો બધો લાંબો છે. જાણું છું પણ હજી જાણનારને જાણ્યો નથી. એ જ્ઞાન છે એ ટૂંકું છે અને જ્ઞેયનો વિષય મોટો છે. તો કૃપાળુદેવ ઉલટી વાત કરે છે કે જ્ઞેયને જાણવા માટે જ્ઞાનના વિસ્તાર વધારવા પડશે. એમ અહીંયા કહે છે કે પ્રકૃતિનો વિસ્તાર ઘણો મોટો છે. કદાચ જ્ઞાનથી વિશેષ અજ્ઞાનીને, કેમ કે એક અંશ પણ જ્ઞાનનું પરિણમનનો એને અનુભવ નથી. જ્ઞેયનો જ વિષય છે એટલે પ્રકૃતિનો જ વિષય છે. બરોબર છે વાત? સવારથી રાત સુધી જો તો તમારી પ્રકૃતિએ જ્યાં જે જાણ્યું અને જ્યાં તે અટક્યો, જાણીને માત્ર અટક્યો નહીં પણ અટક્યા પછી એ ક્રિયામાં પણ જોડાયો, એ બધી પ્રકૃતિ દોષ છે. ત્યારે જ્ઞાન જો હાજર હોત તો કેત કે બસ તારે જાણવું ને પછી છોડી દેવા જેવું છે, ત્યાં વિરામ કરવા જેવું હતું જ નહીં. સમજાય છે? કોની વાત ચાલે છે? મુમુક્ષુના લક્ષણો. પહેલા મુમુક્ષુ થાય, પછી મુમુક્ષુતા ભીતરથી પ્રગટે અને પછી તીવ્ર મુમુક્ષુપણું પણ તે જ સમયે કદાચ ન પ્રગટે તો આગળ જતા ગુરુ સદગુરુના સંગથી એ તીવ્ર મુમુક્ષુપણું પ્રગટે ત્યારે મુમુક્ષુ એટલે ખરેખર સાચા અર્થમાં મોક્ષનો ઈચ્છક. તે મોક્ષનો ઈચ્છક તે પુરુષ ખરેખર હવે થયો. ત્યાં સુધીની યાત્રા તો પ્રથમ કરવાની છે. કારણ કે અહીંયા 8-7-8 કલાક ભક્તિ કરે એનામાં બધું આવી જાય. સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, ભક્તિ કરે, માળા ગણે, એનું નામ મુમુક્ષુ નથી. એમ શ્રાવક વ્રત જપ તપ કરે, એનું નામ શ્રાવક નથી. શ્રાવકનું તો ગુણસ્થાનક શાસ્ત્રમાં પંચમ કીધું છે. પંચમ ગુણસ્થાનક, ચોથા વગર ક્યાંથી આવ્યું? દર્શન મોહનીયની એકે પ્રકૃતિનો પોતાના જ્ઞાનમાં તો હજી અભાવ થયો નથી, તો પંચમ ગુણસ્થાનક શ્રાવકપણું આવ્યું ક્યાંથી? જે ઉપાશ્રયમાં શબ્દ વપરાય છે શ્રાવક શ્રાવક શ્રાવક, કમસે કમ આપણે અભ્યાસી છીએ તો એ શ્રાવક શબ્દે આપણને સત્ય સમજવું નહીં. જો સત્ય સમજશો તો મિથ્યાત્વના પોષણમાં વયા જશો અને એને સત્ય સમજી અને જ્ઞાનનો યથાર્થ નિર્ણય કરશો તો એ તમારું પગથિયું એટલે કે ચરણ સમ્યક્તો તરફ પ્રયાણ કરનારું થશે. વિતરાગ માર્ગ છે પ્રભુ. આમાં જરી કોઈ જ્ઞાનની ચલણમાં ચૂક થઈ તો પ્રભુ આ તો પાપના પોટલા બંધાયા કરશે, ખબર નહીં પડે કેવી રીતે બંધાય છે. એટલે તો કરવું, કરાવવું ને અનુમોદવું એમાં આવી ગયું. એની અનુમોદના પણ જો ભૂલે ચૂકે થઈ ગઈ, કોની વાત ચાલે છે? મુમુક્ષુ શ્રાવક ભૂલે ચૂકે પણ એની અનુમોદના થઈ ગઈ તો પ્રભુ મિથ્યાત્વનો એક પથ્થર તમે ઈંટ ચણતા હતા એમાં વધતું ગયું, એમાં એક પથ્થર તમે વધારો કરી અને મૂકી દીધો. તમે અંધકારમાં અંદર હશો, દિવાલ ચણાતી જશે, હવાનો બારો નહીં રહે. પ્રભુ ક્યાંથી તમને ભગવાનની ગંધ આવશે? હવા જ નહીં હોય, સુગંધી આવશે ક્યાંથી? હા, એક વાત છે, હવા વિના પણ સુગંધ અનુભવાય છે, પણ એ તો પોતાની માલિકીનો આત્મા જ્યારે એ સ્થિતિએ પહોંચે ત્યારે તો સુગંધ એમાં છે, કોઈ વસ્તુમાં તો સુગંધ છે નહીં.
હા, ફૂલમાં સુગંધ તમે જે કહો છો ને કે આ કેવડો છે ને આ ગુલાબ છે ને આ ચંપો છે ને આ મોગરો છે, કાંઈ જ તેમાં છે નહીં. તમારે જે વસ્તુ ગમે છે એમાં તમે આસક્ત થયા છો, તો ભીતર જે આત્માની સુગંધ એનો એક પ્રકાર વિપરીતપણે પરિણમવાનો જોગ થયો છે, મોહ અને રાગને કારણે અને વિપરીત જ્ઞાનને કારણે. સુગંધ કોઈ બહારમાં છે જ નહીં. આ 200 અને 250 વાળા સ્પ્રે છાંટે છે ને બધા, પાગલ છે. એને ખબર નથી કે આ સુગંધની ખરેખર આ સ્ત્રોત ક્યાંથી આવે છે, સુગંધનો સ્ત્રોત ક્યાંથી આવે છે. મૂળ સુગંધ તો અસલ જ્ઞાનીઓ અને આચાર્યો માણે છે. આપણે તો એની વિપરીતતા, અજ્ઞાનના કારણે વિપરીતતા, વિપરીત જ્ઞાન કારણ રાગને કારણે, મોહને કારણે અને એમાં સુગંધની આસક્તિના કારણે એ બધું માણીએ છીએ. વાસ્તવિક સુગંધ તો તમારી ભીતર ભરી પડી છે. મને કહેશો એ ફૂલ ડેડ બોડી પાસે મૂકી દીધું હોય તો એને સુગંધ આવશે? નક્કી થાય છે કે સુગંધ તમારી ભીતર છે. અને કદાચ એમાં તમને શંકા હોય તો આ અમે વાત કરી છે એને માનવાનું રાખજો. પ્રભુ, આ વિપરીત જ્ઞાન પ્રવર્ત્યું છે, એ આમાં ફૂલમાં સુગંધ છે એમ કરીને અજ્ઞાન ત્યાં પ્રવર્ત્યું, તો જ્ઞાન પણ વિપરીતપણે રહ્યું, એનું પરિણમન પણ વિપરીતપણે રહ્યું. અને આ વિપરીતતાથી આમાં સુગંધ આવે છે એવી મિથ્યા માન્યતાના કારણે હું મિથ્યાત્વને પામ્યો તે સમયે. પણ આવા તો કેટલાય સૂક્ષ્મ મિથ્યાત્વના ભેદો તમારા જીવનની અંદર દિવસમાં આવે છે. પ્રભુ, આપણું સિર ફાટી જાય. આ તો હજી આમાં તો અહીંયા તો વાત આપણે કરીએ છીએ હજી સ્થૂળ મિથ્યાત્વની. સૂક્ષ્મ મિથ્યાત્વના ભેદો, એમાંનું આ અત્યારે એક ભેદ કહેવાયું. એવા તો કેટલાય ભેદો સૂક્ષ્મ મિથ્યાત્વના. એટલે ત્યાં હે પ્રભુના દોરામાં 2 પ્રકાર કીધા, ગ્રહિત અને અગ્રહિત. એક તું નવું જે ગ્રહણ કરે છે મિથ્યાત્વ, એ ગ્રહિત, અને એક અગ્રહિત એટલે પૂર્વનું તારું ચાલ્યું આવે છે એનો ઉદયકાળ, એની સાથે તું સંધિ કરે છે, એ પણ મિથ્યાત્વનો જ પ્રકાર છે. એની બરોબર ચેતવણી હે પ્રભુના દોરામાં પરમ કૃપાળુ દેવે આપી દીધી છે. ગાડી આવી ગઈ, અહીંયા તો ગાડી રોજ ચાલે છે, આવતી એ નથી ને જતી એ નથી, પડી જ છે. વસંતજીભાઈ, આ બધું સમજવા માટે છે હો પ્રભુ. કોઈ પણ ભોગે એને સમજવું. જો ખરેખર જ્ઞાન સમ્યકપણે સમજમાં નહીં ઉતરે તો અજ્ઞાન તો છે, એ તો ઉતરવાનું. અને જેટલો એ ઉતરશે તેટલું મિથ્યાત્વનું પોષણ થશે અને સંસાર વધશે. અહીંયાની વાત આ છે પ્રભુ. અહીંયાની વાત અહીંયાથી શરૂ થાય છે. મિથ્યાત્વથી શરૂ થાય છે. યથાર્થ સમજણ સદથી શરૂ થાય છે. ધર્મની રીત, એની પદ્ધતિ અહીંયાથી શરૂ થાય છે. કરવાથી અહીંયા શરૂ નથી થતું. કરવામાં તો આ જીવે શું કર્યું છે. જિંદગીમાં કેટલી ભૂલો થાય છે તો કે સમયે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એક સમયની ભૂલો કર્યા જ કરે છે જિંદગીમાં. અને કેટલીક તો એને નજરે પણ પડે છે, છતાં પાછું વળતો નથી, માનને કારણે. કયું માન? આનો હું સ્વીકાર કરીશ તો લોકો મને મારું અપમાન કરશે, માટે પાછો નથી વળતો. તો જિંદગીની ભૂલો તો તરફ દેખાય છે કે નહીં? રોજ ને રોજ કોઈ મૃત્યુ પામે છે, એ ભૂલ છે જીવની ભૂલ છે. મિથ્યાત્વે ભૂલ કરી છે, નહીતર મરણ હોય નહીં પ્રભુ. મરણ હોય, આત્માને મરણ ન હોય. તું આત્મા છો. રોજ કોઈક ને કોઈક મૃત્યુ પામે છે, રોજ કોઈક ને કોઈક પડે છે. આ બાજુ પડે કા આ બાજુ પડે કા માથું અહીંયા પડે જ છે.
અને કેટલાય લોકો દિવસમાં કેટલાય વખત મનથી ભાંગી પડે છે. એમાં આપણો નંબર છે કે નહીં જોઈ લેવો. એવા વિચારોના કોઈ ટોળામાં આપણે ઘૂસી ગયા તો આ મન કેટલી વખત આપણને દગો દે છે, નામ પડી જાય છે. એક વિચાર હજી કરી રાખ્યો હોય એની તો પૂર્ણતા હજી થઈ ન હોય ત્યાં બીજો, બીજાની જ્યાં તૈયારી કરી તો પહેલોનો અડધો ભાગ હજી ઊભો હોય જ્ઞાનમાં એટલે ત્રીજો, હજી ત્રીજાની જ્યાં તૈયારી કરીએ વિચારનું ટોળું એવું ફરી વળે ત્યાં હજી વળી પાછું ચોથું. એમ આ વિચારોના ટોળાની અંદર કેવા અટકાઈ જઈએ છીએ, કેટલી વાર મનથી ભાંગી જઈએ છીએ કે જે મને એની કેટલી પૂર્વે કિંમત ચૂકવી છે એનો પ્રભુ તને ખ્યાલ નથી. નતર સંગનીપણું મળવું સહેલું નથી. તો અસંગનીમાં કેટલા ભાવ કાઢ્યા છે તે તને ખબર છે બાપુ? દુઃખ છે, દુઃખની વાત છે. અસંગનીમાં તે કેટલા ભાવ કાઢ્યા છે કે મન જ નહોતું તને. માત્ર કર્મફળ ચેતનાનો અનુભવ, એમાંથી કોઈ બચવાનો એક તને મનથી કોઈ પ્રયોગ પણ ખ્યાલ નહીં. નીચે દબાતો રહે. કેમ કે મન હોય તો બહાર જાય. તો કે અહીંયા તો દુઃખ છે, બધું પડતું જાય છે. પહેલા કાંકરી પડી, પછી સિમેન્ટ પડી, પછી પથ્થરા પડ્યા. તો જો મન હોય તો તું ત્યાં નીકળી શકત, પણ મન જ નથી. માટે મરતો રહે છે, પડતો રહે છે, ભાંગતો રહે છે, તૂટાતો રહે છે. એમ એને અસંગનીના અનંત ભાવ પણ આવી રીતે કાઢ્યા છે. તો અત્યારે મન મળ્યું છે શાંતિભાઈ, તો મનથી પણ દિવસમાં કેટલા વખત આપણે ભાંગી પડીએ છીએ. બાપુ આની કિંમત સમજાય કે મને મન મળ્યું છે, એ તો મળ્યું છે, પણ સાથે બુદ્ધિની તીવ્રતા પણ મળી છે, તેજ બુદ્ધિ મળી છે, મને યાદ બી રહે છે. ને અત્યારે જે શ્રવણ કરું છું એમાં ભલે મને 10 પૈસા તો 10 પૈસા મને સ્મૃતિ તો રહે છે. આ મન, આ સારું છે, આ નરસું છે, આ ન કરાય, આ કરાય, અહીંયા જઈશ તો પડીશ, અહીંયા જઈશ તો બચીશ, કાદવમાં ન ચલાય, પગ નાખીશ તો પગ ભરાશે, ધોવું પડશે. આ બધું જ્ઞાન મનથી ઉત્પન્ન થતું બુદ્ધિ સુધી પહોંચાડે છે. તો મન કેમ મળ્યું છે? અસંગનીપણે અનંતકાળ ગયો છે. કહેવામાં એમ આવે છે શાસ્ત્રોમાં તો કે અનંત 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 લખતા જાઓ એટલા અસંગનીના ભાવ, અને પછી અનંતની મર્યાદા આવે ત્યાં મન સંગનીના ભાવ. પડે ખબર ન પડે પ્રભુ ક્યાં ખસી જવું. ચીટી છે, મન નથી બિચારીને શું કરે, ઉપરથી જે કંઈ પડતું હોય સહન કરતી હોય ને મરી જાય ને વળી પાછું જન્મ ત્યાં જ જન્મે. કીડીના બચ્ચા પણ એ જન્મે ને પાછી એના ઉપર પડે તો એ મરી જાય ને પછી વળી તરત એમાંથી જન્મ થાય. કીડી મરીને કીડી લાખ વખત થાય. ત્યાં ને ત્યાં અસંગનીપણું છે. બચવાનો કોઈ ઉપાય નહીં, વિચારનો કોઈ ઉપાય નહીં કે ભાઈ જરા ખસી જાઓ, અહીંયા બધું પડે છે તો જરા આગી ખસી જાઓ. બાપુ મહાભાગ્ય છે આપણને આ સંગનીપણું તો મળ્યું, બુદ્ધિની તીવ્રતા મળી, ચિત્ત ચૈતન્ય રૂપે પ્રગટ. જેવો પણ હું અનુભવ કરું છું તેવા જ અનુભવને અનુસરું છું પ્રભુ. અને તેમાં પણ આ હળાહળ કળિયુગ પંચમ કાળ, એમાં સદગુરુની વાણીનો યોગ, સતને અનુસરનારો એવો બોધ, ભગવાનને દિવ્ય ધ્વનિને અનુસરનારો એવો બોધ, અને એમાં આવી નિવૃત્તિ. અને કોઈ પૈસા કમાવાની મને ચિંતા નહીં, ધન કમાવું તોય ભલે, હવે ન કમાવું તો પણ મને મારું મળી રહે છે એવી સ્થિતિનું સર્જન. અને 12માં ઉપાધિ બિલકુલ નહીં. લઉં તો થાય, બાકી મને છે નહીં. ફરીને એક વખત, ઉપાધિ હું કોઈની ગ્રહણ કરું તો આવે,
પણ મારા જીવનની અંદર હવે કોઈ ઉપાધિનો પ્રસંગ પણ નહીં, નિવૃત્તિના ક્ષેત્રમાં બેઠો છું. બાપુ મારા પુણ્યની તો શું વાત કરવી. અમને કહો તમે કે સાહેબ એ મનની તો વાત જવા દો, હવે સંગની અસંગની વાત જવા દો. હવે તો જ્ઞાનની આપ જે વરસાવો છો તે જ વરસાવતા રહો, કારણ કે અમને આના સિવાય હવે બીજું કાંઈ જોઈતું નથી. બધું અમે નક્કી કરી લીધું છે, અને જે કાંઈ બધું અજુગતું હતું એને સુપડા ભરીને બહાર ફેંકી દીધું છે. આંગણામાં પણ નથી ફેંક્યું, શેરીમાં પણ નથી ફેંક્યું, ઉકરડે પણ નથી ફેંક્યું. બાપુ એને તો હું એવી જગ્યાએ મૂકી આવ્યો છું, મને હવે ખ્યાલ પણ નથી કે ક્યાં મૂક્યું છે. એની પણ વિસ્મૃતિ થઈ ગઈ છે. સાચું છે આ તો આ પાડજો, અને એમાં કંઈ ખૂટતું હોય રવિભાઈ તો પૂરું કરજો. શું આપણી હાથમાં છે? તમને ખબર છે શું આપણા હાથમાં છે? અરે દેવો જેને સમયે સમયે ઈચ્છે છે, દેવો સમયે સમયે ઈચ્છે છે, ભાવના ભાવે છે, એની મંત્રની માળા ઈ છે મનુષ્ય મળે, મનુષ્યપણું મળે, મનુષ્યપણું મળે, મનુષ્યપણું મળે. અને આપણને અત્યારે આ સહજ, અને એ પણ આવા પંચમ કાળમાં ચોથા કાળની વાતનું શ્રવણ, એના પ્રયોગો અત્યારે આપણી પાસે ચાલે. બાપુ મહાભાગ્ય સમજીને આગળ વધજો, પ્રમાદ નહીં કરતા. હવે પ્રમાદ કરવાનો સમય નથી. ઘરે જઈને પણ 12 કલાક ઘરે રહેતા હો, એમાં 10 કલાક આમાં માથું મારજો, 2 કલાક જમવા કરવામાં ખોજો, 3 ટાઈમ તમારે 10 કલાકની પ્રવૃત્તિ આમાં ઓછામાં ઓછી જોઈએ. 10 કલાક કૃપાળુદેવે લીધી જ છે. જો ને શું કહ્યું છે? નથી અહીંયા ખબર નથી. આ જુઓ અહીંયા પડ્યું છે, લ્યો ને. હે હા, 7મો બોલ, 3જા પાના પર. જો તું, હા બસ એમ, પેલી વાત તો એ છે, જો તું સ્વતંત્ર હોય તો, તારા ઉપર સાસુ બેઠી હોય કે તારા ઉપર કોઈ કર્મ બેઠા હોય, હે એની વાત નથી. તું સ્વતંત્ર હોય તો શું કરવાનું સાહેબ? સંસારનું સમાગમ છે, ભલે રહ્યું કપાળુદેવને ખ્યાલ છે, એટલે સંસાર સમાગમે જો તું સ્વતંત્ર હોય તો તારા આજના દિવસમાં નીચે પ્રમાણે ભાગ પાડ. 8 પ્રહર દિવસને રાત, એટલે 24 કલાક થયા. 1 પ્રહરમાં 3 કલાક જાય. હવે હિસાબ માનજો ને આપ. આમાં તો કેટલી વખત બતાવી દીધું છે. હા, ભક્તિ કર્તવ્ય 1 પ્રહર, 24 કલાક છે તમારી પાસે, તેમાં 3 કલાક ભક્તિ, અને પછી 8 પ્રહરનો હિસાબ છે. કૃપાળુદેવે ટાઈમ ટેબલ મૂકી દીધો. શરૂઆતમાં લખી છે પુષ્પમાળા, પણ લોકોને લાગશે બંધનની માળા. કૃપાળુદેવે નામ આપ્યું પુષ્પમાળા. સાહેબ આપે બરોબર નામ આપ્યું છે, પુષ્પમાળા જ છે, પણ મારા માટે તો એ ખરેખર બંધનની માળા છે. કેમ પહોંચી વળું એને પ્રભુ? તો અમે પૂછીએ છીએ કે આમાં નિવૃત્તિનો કાળ તમારી પાસે છે, પૂરેપૂરો છે. સવારની ચાની જરૂર નથી, નાસ્તાની જરૂર નથી, ઘરે કાંઈ બનાવવાની જરૂર નથી, માત્ર બ્રશ મોઢામાં નાખી અને આવવાનું છે. અને એ કદાચ લાગે એવું તો 2-3 માણસ મૂકી રાખશું, એ પણ તમારું કામ કરી જાય, દાંતે ઘસી જાય અને ઉલ કરી જાય તમારી, એટલે એ ચિંતા ઓછી. પછી બપોરના જમવાનું તૈયાર કમ્પ્લેટ, અને સાંજની ચા પણ તૈયાર, અને રાતના જમવાનું સાંજના એ પણ તૈયાર. અચ્છા, છોકરાઓ તમે અહીંયા બંગલામાં રહ્યો છો એટલે એની વાત નથી કરતા, સેનેટરીમાં જાઓ તો તમારી પથારી પણ તૈયાર. શું છે પણ અહીંયા કરવું છે શું? સાહેબ 24 કલાક મારો તો નવરું જ છે. હું તો એકદમ નવરું, જ્યારે કહો ત્યારે, કાંઈ મને કામ જ નથી. શાંતિભાઈ બરોબર છે? તમારી વાત નથી, તમે ઘરમાં રહ્યો છો એની વાત નથી. અહીંયા તો સેનેટરીમાં જે રહે છે એની વાત છે. શાક લેવા જવું છે, મસાલા કોઈ ખૂટે છે? હા, સેનેટરીવાળામાં રહેનારને પૂછીએ છીએ, કાંઈ ખૂટે છે? હવે તો બંગલાવાળાએ જમવા તો ત્યાં જ જાય છે.
હે કાંતિભાઈ, જવું પડે છે શાક લેવા, મસાલા લેવા? તો કે આજે મરી નથી ને બનાવવા છે ઢોકળા. એમાં થોડી તો મરી નાખવી પડે. થોડાક ઢોકળા બનાવશું મગની દાળના, ને બીજા ભજીયા બનાવશું તો ભજીયા બનાવીએ, એમાં પણ મરી તો જોઈએ મગની દાળના. જવું પડે છે તો કે હવે બીજું તો બધું છે, પણ આ મરી લેતા ભૂલી ગઈ મુંબઈથી. લ્યો, નિવૃત્તિ ને નિવૃત્તિ. આમાં બેસી શકીએ એવી છે. 8 પ્રહરમાં આપણે બરોબર બેઠ, કેમ કે લીધું છે કૃપાળુદેવ, 2 પ્રહર લીધા છે તમારી સાથે. 2 પ્રહર છે તમારા આમાં, જુઓ શાંતિભાઈ છે. શું છે 2 પ્રહર? જુઓ તો 3જા પાના ઉપર 2 પ્રહર લીધા છે કૃપાળુદેવ. શું છે? હે? અને 1 પ્રહર આહાર પ્રયોજન માટે પણ છે. બધા મળીને 3 તો છે. તો પ્રકૃતિનો વિસ્તાર તો ઘણો લાંબો છે. પ્રકૃતિનો વિસ્તાર તો ઘણો લાંબો છે. કદાચ તારા જ્ઞાનથી જ્ઞેય પણ મોટું થતું જાય, એટલો મોટો છે પ્રકૃતિનો વિસ્તાર. જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાને પ્રવર્તે છે. શું પ્રકૃતિમાં? પ્રકૃતિમાં શું છે? તો કે અજ્ઞાનપણે આ જીવે પૂર્વે અનંત કર્મોની પ્રકૃતિને બાંધી છે. કર્મોની અનંત પ્રકૃતિને અનેકપણે બાંધી છે. હમણાં 2 દિવસ પહેલા બોલતા હતા, 2 દિવસ પહેલા પ્રતિક્રમણ કરતા હતા, એમાં આવ્યું હતું બાંધી એમ શબ્દ છે. પૂર્વે અનંત પ્રકારે બાંધી એમ શબ્દ છે. જો હવે જોવું પડશે જરા એક, કારણ કે શું થાય પછી ભૂલી જવાય. ઓલું તું બોલતા હોઈએ શબ્દોથી, હવે અહીંયા થોડીક ચોટ લાગે એવું છે. જુઓ 82 પણ પ્રકૃતિ બાંધી એવો શબ્દ છે. જુઓ કેટલા મેં પાને છે. આવ્યો. મહામૂનીય કર્મબંધના 30 સ્થાનકને મન વચન કાયાએ કરી સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા. એમાં નીચે છે 6 બોલોની વિરાધના કરી, છતાની સ્થાપના કરી નહીં, અછતાની નિષેધના કરી નહીં, છતાની સ્થાપના અને અછતાનો નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં, કલુષતા કરી, 6 પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ, તેમજ 6 પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ. યાવત 8 કર્મની અશુભ પ્રકૃતિ બંધના 55 કારણે કરી, 82 પ્રકૃતિ પાપોની બંધાવી, અનુમોદી, મને કરી, વચને કરી, પછી વિચામી ડુકડમ લે છે. આખું વાંચજો, પાછળનું તમને ખ્યાલ આવશે કે આ કર્મ જીવના આપણે કહીએ છીએ કે અનંત પ્રકારના છે, તેમાં એમાં વ્યાખ્યા છે. જો શું છે? 6 આવશ્યક સમ્યક પ્રકારે વિધિ ઉપયોગ સહિત આરાધ્યા નહીં, પાડ્યા નહીં, સ્પર્શ્યા નહીં, વિધિ ઉપયોગ રહિત નિરાદરપણે કર્યા, પરંતુ આદર સત્કાર ભાવ ભક્તિ સહિત નહીં કર્યા. જ્ઞાનના 14, સંકિતના 5, 12 વ્રતના 60, કર્માદાનના 15, સંલેખનાના 5, એવમ 99 અતિચારમાં તથા 124 અતિચાર મધ્યે અને સાધુના 125 અતિચાર મધ્યે 52 અનાચરણના શ્રદ્ધાદિમાં વિરાધના આદિ જે કોઈ અતિક્રમ વ્યતિક્રમ અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા. આમાં કાંઈ કરવાનું નથી, અભ્યાસ કરવાનું એક જ છે કે કોઈ પણ ક્રિયા કરો તો જૈણાપૂર્વક કરો. પાણી પણ તમે અડધું પી લીધું હોય તો મોરીમાંથી ગમે ત્યાં ગમે તે રીતે આટલા છેટે આમ કરીને મૂકવું નહીં, એમાં પણ જૈણાપૂર્વક કામ કરશો તો આ બધું પ્રતિક્રમણ તમારું ઠીક સમયસર થશે, ઠીક થશે બધું. આમાં બીજું કાંઈ ખ્યાલ રાખવાનું નથી, કેટલા બંધાણા ને કેટલા તો એમાં પછી અટવાઈ જશો.
પ્રકૃતિઓમાં હટી જશો. પ્રકૃતિ તો છૂટવું છે. પ્રકૃતિથી છૂટવા માટે એક જ જૈણા શબ્દ છે જૈન દર્શનની અંદર. એક ટીપું પાણીની જ્યાં જરૂરત હોય તો 2 ટીપાનો ઉપયોગ કરવો નહીં. અને જો નથી કર્યો તો એક પાણીના ટીપામાં અનંત જીવ છે, તમારી પાસેથી એ બધો હિસાબ લેશે. કોણ? એ અંદર રહેલો જીવ તમારી પાસેથી બરોબર હિસાબ લેશે. કેમ કે પ્રકૃતિ ક્યાંય પણ ભૂલથાપ ખાતી નથી. એને કોઈ યાદ કરાવે કે ચોપડો ખોલવો પડે એવો કોઈ પ્રકૃતિમાં છે નહીં. એ તો સ્વયં આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. અને બધાનો હિસાબ ચૂકતા કરતા કરતા અનંતની યાત્રા પૂરી થશે. બાકી રહી ગઈ છે હશે તો નિગોદમાં પણ તમારે હિસાબ ચૂકવવો પડશે, જ્યાં અનંતકાળ રહેવાનું થશે. એક શરીર અનંત જીવ. નિગોદ ક્યારે બહાર આવીએ પછી તો કાંઈ ભરોસો નહીં પ્રભુ. માટે જૈણા વિતરાગ માર્ગને અનુસરનારો પેલી જૈણાથી બહાર ન હોય તો તે વિતરાગ માર્ગમાં નથી. એટલું જ નહીં, રત્નકરણ શ્રાવકાચાર્યની અંદર લીધું છે ભરતભાઈ કે એવો કોઈ પણ જીવ હોય એ વિતરાગ વાણી સાંભળવાને પાત્ર જ નથી. એની પાત્રતા નથી. એટલું જ નહીં, એનાથી આગળ કીધું કે એ જ્યાં બેઠો હોય એની બાજુમાં બેસનારને પણ એની અસર થયા વગર રહે નહીં. આ વાત પ્રભુ વિતરાગ માર્ગની અંદર. બહેનોને પૂછીએ, ઓલું તમારી સાફ કરે છે તો કેટલું પાણી ઓછું લે છે, તો તમારે વધુ લેવાની ક્યારે કરો છો એને? તો કે નહીં, આટલાથી તો નહીં થાય. આ જો કાળું પાણી પડ્યું છે. મશીનના પાણી પણ પકડી લઈને તમારે ઘરમાં પોતા કરવા જોઈએ, એને પણ ફેંકી દેવાય નહીં. આનું નામ જૈણા છે. મશીન હોય ને તમારું વોશિંગ મશીન, એનું પાણી પકડી લેવું જોઈએ, એનાથી ઘરના ચોકી તમારી ધોવાય, બધું સાફ થાય. એટલું પાણી પણ તમે એને કરી ન શકો. આ તો પાણી એક, પછી એકેન્દ્રી જીવ, પછી તમારી શાકભાજી વગેરે. બાપુ શું કરે? આપણને એ બધું લાગે છે કે વેવલાઈ છે. હવે આમાં શું કરવાનું હોય? સાહેબ આત્માની વાત કરો ને મીઠી. આ કરીએ છીએ, અમારે કરવી જ છે. કેમ કે અમે આત્માની વાત કરતાં કરતાં ક્યારેક એમ થઈ જશે તમને કે આવો આત્મા પ્રભુ મારા હાથમાં છે, તો આ તો બધું છોડી દેવા જેવું નથી, એની ચર્ચા શું કરવી? મને એમ લાગે કે રત્નો આપીએ અને તમે પછી કેમ ઓલા કાંકરા લઈને બેઠા હો રસ્તામાંથી, એક એક ભેગા કરતા હો. અમે જોઈએ, તમને પૂછીએ કે આ કાંકરા કેમ ભેગા કરો છો? તો કે સાહેબ રત્નોની કિંમત સમજાય એટલા માટે. હવે એમને કેમ કેવું? હવે આને કેમ સમજાવવું? એટલે રત્નોની કિંમત એને કાંકરાથી કરવી છે. ઓહો પ્રભુ, આ વાત એટલા માટે કરીએ છીએ અને ઓલી એ વાત એટલા માટે કરીએ છીએ કે તારા હાથમાં રત્નો છે તો ખરા, પણ અહીંયા વરસાદ પણ રત્નોની કરીએ છીએ. અને તો પછી તમે એમ કહો કે સાહેબ હવે તો પછી મારે પ્રતિક્રમણ કરવું કે નહીં? પ્રતિક્રમણ કરવું નહીં પડે જો જૈણા હશે તો. જૈણાના સમયે જ તને પ્રતિક્રમણ થઈ ગયું. અને કરવું હોય તો કરજે પ્રભુ. તારા ધ્યાનની અંદર એકાગ્રતાપૂર્વક કોઈ જ્ઞાની ધર્માત્માને હૃદયમાં બેસાડીને એની વાતોનું ખરેખર ચિંતન મનન કરજે. એક વાક્ય તારા જીવનની દિશા બદલી નાખશે. આ સવારના બેઠા હતા ઉપર, તો ભગવાને કીધું કે આ પ્રકૃતિની તો વાત કરી આવો જરી. અમારું કાંઈ નથી ભરતભાઈ, આ તો આ બધું સંદેશા મોકલાવે ને અહીંયા મોકલાવ્યા કરીએ. આપણો તો વ્યવહાર શ્રોતા વક્તા સિવાય બીજું કાંઈ શું છે પ્રભુ? તમને કાંઈ મોક્ષે લઈ નહીં જઈ શકાય. એ અમારું એ કર્તવ્ય નથી, એમ ભગવાનનું એ કર્તવ્ય નથી. તમને લઈ નહીં જાય ભગવાન પણ. આપ સમોસણની વાત કરો છો તો સમોસણમાં જાશો તો ભગવાન તમને લઈ નહીં જાય. લેવા માટેની કમ્પ્લીટ તૈયારી તો તમારે કરવી પડશે. અને કદાચ લઈ જાય તો કેવું લાગે નહીં? અહીંયા હાલો આપણને કોઈ
ઓલું ગાડીમાં પણ લઈ જવું હોય તો કેટલી શરમ આવે. હાલો હું આવો વિકલાંગ થઈ ગયો, કાંતિભાઈ ખરેખર શરમ આવે. હું આવો વિકલાંગ થઈ ગયો, મને લઈ જવું પડ્યું છે. ભીતર તો અંદરમાં દુઃખ હોય, જીવને સુખ ન હોય. તમે સમજો છો કે નહીં આ વાત? બિલકુલ સત્ય કહીએ છીએ. સાજો નરવો માણસ લકવાથી પીડાય, એને પેરાલિસિસ થાય, એને બેસવું પડે ને પ્રભુ, એને એમ થઈ જાય કે આનાથી તો બસ બાપુ એ સારું નથી. એમ ભગવાને કહે છે કે તને હું બાંધીને પોટલા કરીને લઈ જાઉં, એ નથી બરોબર, એ રીત નથી. તું આવે સ્વયં દરવાજે ને તારું સ્વાગત અમે કરીએ. અનંત સિદ્ધો તારી સ્વાગતની તૈયારીમાં બેઠા હોય ને તું પ્રવેશ કરે. બાપુ એનો મહોત્સવ જીવનમાં મજાવાળો છે. હા, ચૂપચાપ નહીં જાઓ, તમે સમજી લેજો. અને કોઈ લઈ જાય તોય નહીં, તો જવાનું છે પોતાને. તો જેણા ખ્યાલ આવે છે. આજથી જે ન કરતા હોય તો અહીંયાથી નીકળે ત્યારે પ્રતિજ્ઞા લે કે પાણીના એક ટીપુથી ચલતું હોય તો બીજા બિંદુને હું વાપરીશ નહીં, અને પાણીને આમ કરીને ફેંકીશ નહીં. એમ કોઈ પણ વસ્તુ, પાણીની તો વાત કરીએ છીએ, બાકી કોઈ પણ વસ્તુ જૈણા જીવનની અંદર. શાકભાજીમાં પણ એમ જ. ખરેખર તો શું છે, આ શાકભાજી જે તમે સમારો છો ને, એનો જે ઓલો ભાગ હોય ને, બધું કાપીને ફેંકી દો ને, એ ગટરમાં ન પડવો જોઈએ, કચરાના ડબ્બામાં ન પડવો જોઈએ. નિયમ એવો છે, ખાડો કરીને એની અંદર મૂકવું જોઈએ, પઠારવો જોઈએ. એ બધું આપણે ભૂલી ગયા છીએ બધું. અને અત્યારે તો કૃપાળુદેવ આવ્યા પછી તો લગભગ ભૂલાઈ ગયું છે બધાના. જે ભક્તિ, ક્યાંક ભક્તિની મહત્તા રહી, ક્યાંક જ્ઞાનની મહત્તા રહી, ક્યાં તત્વની મહત્તા રહી, ક્યાં યોગની મહત્તા રહી, ક્યાંક ધ્યાનની મહત્તા રહી. મૂળ વિતરાગ માર્ગની શરૂઆત જ્યાંથી થાય છે, એવી પ્રકૃતિ દોષથી જાણકાર આપણને કંઈ સંબંધ જ ન હોય એવી રીતે આપણે પ્રવર્તીએ છીએ, જે યોગ્ય નથી. ભગવાને એમને સવારના કીધું કે વાત કરજે, અમારો પ્રતિનિધિ થયો છે તો વાત કરજે આ પ્રકૃતિની. તો કે સાહેબ ઘણી વખત કરી છે, કહેવાય તો નહીં મારાથી, પણ હું આમ જોઈને બેઠો હતો તો ભગવાનને કહેવાય ગયું. ભગવાને કીધું ઘણી વખત કીધી છે તો હજી ઘણી વખત કરજે. હા ઠીક, મેં કીધું ચાલો. પણ મારે સાહેબ પછી હું આવી વાત કરીશ તો કે સાહેબ તો બધું વળી જૂનું લઈને બેઠા છે, અને લોકોને રોજ નવું જોઈએ છે, ક્યાંથી કાઢવું? નવું નહીં આપીએ તો કાલે રાંચીથી ફોન આવી. ત્યાં એ લોકો સત્સંગ કરે છે. હમણાં ગયા ને તો શરૂઆત કરાવી આવ્યા રાંચીમાં. ઓલા આપણા જ્યોતિબેન છે ને, તો કે સાહેબ શું મજા આવે છે. અહીંના લોકોને કહે છે કે આ બધા સાધુઓએ આટલા વર્ષમાં અમારી પાસે છુપાવ્યું શા માટે? વાત કરી છે એમની, છુપાવ્યું શા માટે? એકદમ સાચી વાત છે. આ ખરેખર અધ્યાત્મ છે ને, તત્વ છે ને, એ છુપાવા જેવું હોય કે જ્યાં સુધી એની પાત્રતા અને યોગ્યતા ન થાય ત્યાં સુધી છુપાવવા જેવું છે. આ બધો વ્યવહાર સમ્યકપણે ઉપયોગમાં આવતો જાય પછી ધીરે ધીરે એને તત્વનો બોધ અને અધ્યાત્મની શ્રેણી માટે સમય એને મેળવવો જોઈએ. સીધું અધ્યાત્મ મળી જાય છે તો એનો અર્થ એ થયો કે બાળપોથીવાળાને સીધો મેટ્રિકનો અભ્યાસ શું કરે બિચારો? પાસ થઈ જાય, કારણ કે બુદ્ધિ હોય તીવ્ર તો પાસ થઈ જાય, પણ એને કાંઈ ખ્યાલ રહે નહીં. કેટલું સરસ છે જુઓ તો ખરા. આ રોજ બોલો જો, એક વખત બોલજો જરાક તો મજા આવશે. આલોચના, રોજ એક વખત આલોચના બોલવાની. હમણાં થોડાક દિવસ ઓલું આપણે જે છે ને, જળહળ જ્યોતિ નહીં બોલો તો ચાલશે. આ જરાક બોલજો રોજ, આલોચના પાઠ. રોજ એક વખત સવારના ઉઠીને આલોચના કરવી. અને મને તો એમ લાગે છે કે રોજની આજ્ઞા ભક્તિનો ક્રમ તોડી અને કંઈક આવું જ કરો. આલોચના કરો, 18 પાપસ્થાનક કમાવો. ઓલું થોડાક દિવસ હમણાં જવા દો. ઓલું રોજનું ક્રમ બહુ ગોઠે પડી ગયું છે. અરે કોઠે પડી ગયું છે, ગોઠે નહીં, કોઠે પડી ગયું છે. હા, આ રોજ કરો. અને 6 આવશ્યક કરો જીવનમાં.
હમણાં થોડાક દિવસ રહેવા દો. હવે ખાલી આ આલોચના ને 6 આવશ્યક કરો. નિત્ય હમણાં આપણે ભક્તિ પરબને હમણાં થોડુંક બાજુમાં મૂકી દો. ખૂબ પરબમાંથી પાણી પીધો, હવે થોડુંક આ પીઓ. સુનિએ જીન અરજ હમારી, હમ દોષ કી એ અતિ ભારી, તિનકી અબ નિવૃત્તિ કાજા, તુમ શરણ લહી જીન રાજા, એક બે ત્રે ચૌ ઇન્દ્રિવા, મન રહિત સહિત જે જીવા, તિનકી નહીં કરુણા ધારી, નિર્દય હવે ગાત વિચારી. હવે એ કરજો કાલથી, આ આલોચના અને 6 આવશ્યક. અને પછી પાપ ખમાવજો. જો સમય હોય તમારી પાસે તો 18 પાપસ્થાન એ ખમાવી લેજો, જો હોય સમય. નહીંતર આટલું પૂરું કરજો, 6 આવશ્યક અને આ આલોચના. પછી સામાયિક પાઠ એનાથી પછી જ છે, સ્વાધ્યાય સંચયમાં છે જ. 6 આવશ્યક છે. અને કદાચ માની લો કે ઓલું ન થાય 18 પાપસ્થાન, તો મેરી ભાવના તો કરજો પ્રભુ. એ જ ચાલતું હતું ને તમારા મનમાં, બેનને એ જ ચાલતું હતું, મેરી ભાવના કરજો. હા, પણ કરજો એટલે શું? બોલજો નહીં, કરજો એટલે પાલજો. અમે કરજો એટલે એ કહીએ છીએ, બોલવાનું નથી કહેતા. કારણ કે ઓલામાંય કરજો કહેવામાં આવે, આ પરજો. આ પાલન કરજો. હવે ક્યાં નવા કરજ કરીએ કે કરજો એમ. બસ તો આટલું કરજો. તો કૃપાળુદેવ કહે છે આપણને કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાને પ્રવર્તે છે. કેમ કે તે જેટલા કંઈ વિચિત્ર વ્યવહાર કર્યા હશે પૂર્વમાં, એ બધું વિચિત્રતાએ ફળરૂપ થવાનું છે. ક્યારેક કોઈ સમજાશે તમને, ક્યારેક નહીં પણ સમજાય. એમ થશે કે આ મેં ક્યારે કર્યું છે, તે અત્યારે ઉદય આવ્યો. મને તો આ ભાઈ મળ્યા હમણાં, આ બેન મને હમણાં મળ્યા, મને તો ખ્યાલ બી નથી આવતું કે આમની જોડે કંઈ મારી કંઈ વાત થઈ હોય. આ ક્યારનું આવ્યું? તો ભાઈ વગર માગે અને વગર કર્મની ઉદયની સ્થિતિ વગર કોઈ આપણને મફતમાં કહીએ ને એને મને લાફો તો મારે, અહીંયા એ નહીં મારે. એ હોવું જોઈશે. એટલે કોઈ મફતની ચીજ નથી આવતી, સમજાય છે? અને તમને કહીએ છીએ ખાસ, જે કાંઈ અહીંયા ઘર ધોવે છે ને, પાણીના નળ ચાલુ કરીને મને જરા સ્પષ્ટ કહેવા દો, તો પાણી બાલદીમાં મૂકી પોતાથી સાફ કરજો. સમજાય છે? આ વાત અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ. અહીંયા એવું થઈ રહ્યું છે પ્રાઇવેટ મકાનોની અંદર, પણ એ ન થવું જોઈએ પ્રભુ. અહીંયા આપણે જે રીતે આત્મા આરાધના કરવા આવ્યા છીએ, કોઈ આપણને અહીંયા કોઈ આવે ને બહારના જૈનો, ગચ્છ પૂછના જે કોઈ, એ કે આવી રીતે તો આ બધું કરે છે વ્યવહાર. શું કરતા હશે? કૃપાળુદેવની વાતો કરે. કાંતિભાઈ બરોબર છે? શું કરો છો તમે? એવું તે કઈ ગંદકી તમારા ઘરમાં થઈ ગઈ કે તમારે પાણીથી આમ ને આમ નળ લગાડીને તમારે ધોવા પડે છે? પ્લીઝ, અમારી કંઈ સરચૂક થઈ હોય તો ક્ષમા યાચીએ છીએ. તમે કરો તો તમારા માટે કરજો. અમારે તો વાત બરોબર ઘણા સમયથી કેવું હતું, આજે આ કુદરતી પ્રકૃતિની વાત આવી છે તો અત્યારે કહી દઈએ છીએ. માનો ન માનો, કરો ન કરો, આપની મરજી. તો અહીંયા વાત આપણી ચાલતી હતી કે કોઈક પડે છે, કોઈક મનથી ભાંગી જાય છે, કોઈક આર્થિકપણે તૂટી પડે છે. આ મનથી પ્રકૃતિઓ એવી ઉદય આવે, ભરતભાઈ શું કરે આપણને કલ્પના ન હોય એવી પ્રકૃતિઓ આપણે પૂર્વે કરેલી ઉદય આવે ત્યારે ખ્યાલ આવે, અર મેં આવું કર્યું છે પ્રભુ, મેં કરતી વખતે કંઈ ખ્યાલ જ ન રાખ્યો અને આવું થઈ ગયું મારાથી. અત્યારે તો આ ભાઈને હું પહેલવહેલો મળું છું તોય પણ મારા માટે, આ બેનને પહેલવહેલો મળું છું તો પણ આ મારા માટે આટલી બધી વાતો કરી નાખી. હું તો કોઈ દિવસ, મને તો ખ્યાલ બી નથી. નહીં પ્રભુ, આ વાત ભૂલી જજો. કોઈ પણ નવું થતું નથી. નિયમ છે, કોઈ પણ નવું થતું નથી. જે જૂનું હોય એ જ નવા રૂપે આપણને દેખાય છે.
બાકી કોઈ પણ નવું થતું નથી વિશ્વમાં, ખ્યાલ રાખો. કેમ કે પરાવર્તન જ વસ્તુનો સ્વભાવ છે. આત્મદ્રવ્ય પરાવર્તન રૂપ છે, અને એ પરાવર્તન રૂપ છે. તો કૃપાળુદેવ કહે છે કે પ્રકૃતિનો વિસ્તાર જ અનંત પ્રકારનો છે. એમાં છે શબ્દો. પ્રકૃતિ એટલે ઉદય, અને એમાં થયેલા દોષ, એમાં થયેલા ગુણ, એ પ્રકૃતિ. કાંઈક તો કૃતિ છે, એનું નામ પ્રકૃતિ. આપણે વળી પાછા હોશિયાર બહુ ને એટલે કહીએ, જો મારી તો આ પ્રકૃતિ છે, આ પ્રકૃતિ તો મારી સાથે ચાલશે. ભલી થાય તારી. શું લઈને આવ્યો છે? આ મારી પ્રકૃતિ છે, એ ભેગી ચાલશે. પ્રકૃતિને બીજું શું કહે? એક હજી બીજું કહે છે, કોઈ કહેશે અમને? એક પ્રકૃતિને બીજો પ્રાણ. મારા બેટા ગજબ કરે છે બોલવામાં પણ. આ પ્રાણને પ્રકૃતિ તો મારી સાથે ચાલશે, એટલે એને બદલવું નથી. ટૂંકામાં ભરતભાઈ જુઓ તો ખરા, પ્રભુ અહીંયા આવીને તું ન બદલે તો પછી ક્યાં બદલીશ? કે મને હવે એક વાત ઈ કર. ચલો હવે ઈ વાત કરો. આ સ્થળે આ ક્ષેત્રે તું નહીં બદલે તો પછી ક્યાં બદલીશ? તું આનાથી બદલવાનું તને સુંદર ક્ષેત્ર કયું મળશે? એક વાત કહું, બહેનોની છે, બહુ સરસ. સાડી તૈયાર થવું છે લગ્ન માટે, સાડી પહેરવી છે, બીજા પણ વસ્ત્રો બધા પહેરવા પડે, બહાર બધા બેઠા છે, અંદર મજાનું રૂમ છે જેમાં કોઈ જ નથી, અંદર કડી પણ છે, એસી પણ છે. અમને કહો તમે, આનાથી બીજી જગ્યા તમને કપડાં બદલવાની કઈ મળશે? એસી ચાલુ છે મજાનું, અંદરમાં પાણી પણ છે, બાથરૂમ પણ છે, અને અંદર કોઈ જ નથી, ખાવ ખાલી છે. સજાવટ માટે આનાથી વિશેષ જગ્યા તમને કઈ મળશે? બેનો કહો તો ખરા, અમને આવા દ્રષ્ટાંત આપવા પડે છે. એમ અહીંયા આ જગ્યામાં હવે જો આપણે ન બદલીએ શાંતિભાઈ, તો અમને કહેવા દો કે આનાથી વિશેષ સ્થાન વિશ્વમાં ક્યાં હશે? અને હશે કદાચ તો શોધવો પડે. આ તો શોધાયેલો છે. કેટલી સરસ વાત છે. બરોબર છે રવિભાઈ? આનાથી વિશેષ ઉત્તમ તમને આવું નિવૃત્તિનું ક્ષેત્ર, બધી જ સગવડ. કાલે બિચારા છોકરા આવ્યા હતા, એમાંથી 4-5 છોકરા તો અંજુને કીધું કે દીદી હमें तो जाना नहीं है, यहाँ रहना है, रख दो हमें यहाँ ही, हम अभी बोल देते हम नहीं आते वहाँ. 4-5 છોકરાઓ, અને એટલું આમંત્રણ આપી ગયા છે. અમને ઘરે આવ્યા હતા બધા છોકરાઓ, બધા 50 છોકરાઓ કે 60 હતા જે હતા એ. તો કે गुरुजी नागपुर आना है हो, जरूर हम आपकी राह देखेंगे. वो लोग के मंगलायतन आना है. અને એક દિલ્હીના 4-6 જણા હતા. તો કે સાહેબ जी आपको दिल्ली आता है, मैं सभी जगह आऊँगा मगर आप आते रहना. मैंने बोला हम तो आएंगे, आप आते रहना. કાલે ત્યાં પછી ઘરે આવ્યા હતા, અને એટલો એ લોકોને આનંદ આવ્યો છે. છોકરા નાના બાળક બિચારા, મોટાઓને તો ઠીક છે કે કોઈ ડંપ કરીને કે હા ક્યાં જગા હે, એમને બિચારાને ડંપ કરવાનો ક્યાં પ્રશ્ન છે? તો કે इतनी बड़ी जगह है और इतनी पवित्रता यहाँ हमें महसूस हुई है, साहब जी हमने यहाँ रख दो, हमको यहाँ रख दो, हमें नहीं जाना हुआ. बोलो चेतन, सही में इनको बहुत मजा आया. वो घर से उठने के लिए तैयारी नहीं थे. बोलो 3 दफे बोला अशोक जी ने, चलो चलो चलो, उठने का नाम ही नहीं लेते. बंबई के हाँ, नागपुરના 15-20 જણા હતા, 10 થી 15 જણા હતા. તો હવે આનાથી બીજી સ્થળ ક્યાં મળશે ભોજાભાઈ? ક્યાં મળવાની છે? અને મળવાની હોય તો પણ શોધવી તો પડે ને. આ તો શોધાયેલી છે તમારી. અચ્છા, બીજું, મનુષ્ય તો તમારા અહીંયા પરિચિત છે, પણ આપણા કૂતરા છે ને, શ્વાન, એ આપણાથી પરિચિત છે. એટલું જ નહીં, એક ચિંટી છે ને, ચિંટી એક દાદરા ઉપર, એ આપણા પગથી પરિચિત છે. એ આપણે ચડતા હોઈએ ત્યારે બિચારી આગી પાછી થતી હોય. એ ચિંટી, એક ચિંટી
એ પણ આપણાથી પરિચિત છે. અરે એ તો બધા જીવંત છે. હમણાં જેટલા નામ કીધા, અરે અહીંયા આ વનરાઈ છે ને એ પણ જીવંત છે. એ વનરાઈ પણ તમે જ્યાંથી પાસ થાવ છો ને, જોજો પ્રભુ તમને વંદન કરશે કે આ દિવસ અમને ક્યારે આવશે. અને ખરેખર ઓલું સ્તવનમાં તો છે, પણ આપણે સમુસરણ સ્તુતિમાં એમ તમને પણ તમારા માટે પણ આ વૃક્ષની ડાળી તમે જ્યારે જાઓ છો તો એ નીચી નમે છે, તમને વંદન કરે છે. એમાં પણ એક પ્રકારના ભાવની સ્તુતિ છે કે અમે હવે તમારી જેમ ક્યારે થશું. અરે એટલું જ નહીં, આ તો બધા જીવંતની વાત થઈ કે જેમાં જીવ નામ પ્રાણ છે. અરે તમારા પગ નીચે આવતી રજ પણ તમારાથી પરિચિત છે. બાપુ આ સ્થાન ક્યાં બીજે જશે? આટલી પરિચિતતા, રજકણ પગમાં આવતા રજકણ પણ તમારાથી હવે પરિચિત થઈ ગયા છે. પર એ શું છે? તો કોઈ મનથી, ચાલો સમયની પાબંદને કડક, ચાલો આ બધ સવારના આવ્યું આજે આ પ્રકૃતિનો વિસ્તાર. પ્રકૃતિનો વિસ્તાર આવ્યો એટલે જરા મને એમ તો થયું કે ભગવાનની વાત તો ખરી છે. પ્રકૃતિ તો આપણે કોઈ એક વ્યક્તિ પ્રત્યે માની લો કે ભાવ થતો હોય તો એના ઉપર બધું ઢોળી દઈએ, પણ એનો વિસ્તાર શબ્દ આવ્યો એટલે મેં કીધું ભગવાનની વાત સાચી છે.